દર્શક મિત્રો, જીપીકે ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ અગત્યના સમાચાર. ત્રીજી તારીખથી નવરાત્રિનો પ્રારંભ થાય છે. દર્ભાવતી નગરીમાં મા ગરબાવાની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત 7મા વર્ષે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને વડોદરા જિલ્લાના સૌથી મોટા ગરબા કહેવાય શહેર છોડીને એવો ગરબો દર્ભાવતી નગરીમાં થાય છે. હેમાબેન પંડ્યા એ ગાયક છે, સાથે જ સુંદર વ્યવસ્થાઓ આપ જોઈ શકો અહીંયા કરવામાં આવી રહી છે. મારી આપના મારફત જે ખેલૈયા છે એમને વિનંતી, ટ્રેડિશનલ ડ્રેસમાં જ આવવું. ટ્રેડિશનલ ડ્રેસ નહીં હોય તો સિક્યુરિટી એમને બહાર કાઢશે, એટલે મહેરબાની કરીને શ્રમ ના ભરાવતા અને તમામે તિલક કરીને આવવું. તિલક વગરના કોઈને પણ એલાઉ કરવામાં નહીં આવે. આ બે શરતો ખાસ કરીને યુવાનો માટે છે કે કોઈ પણ યુવાન આવે તો તિલક કરીને આવે અને સાથે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવે. ગઈ વખતે પણ વારંવાર કહેવા છતાં કેટલાક લોકોને તકલીફ કરવી પડી હતી. ફરીવાર આ વખતે કરવી ના પડે, એટલે મહેરબાની કરીને તિલક કે દર્ભાવતીથી શરૂ થઈને સમગ્ર ગુજરાતમાં તિલક વગર એન્ટ્રી નહીં, નો તિલક નો એન્ટ્રી એ શરૂઆત થઈ છે. ત્યારે દર્ભાવતી નગરીના તમામ યુવાનોની ફરજ છે કે તિલક કરીને આવે અને ટ્રેડિશનલ ડ્રેસમાં આવે અને આપણી દર્ભાવતીની સંસ્કારિતાને આપણે ઉજાગર કરીએ એવી આપ સૌની પાસે અપેક્ષા રાખું છું. જય ગરબાવાની.